હેલો વેલકમ વિદ્યાર્થી મિત્રો. તો રેવન્યુ તલાટીની એક્ઝામનો આગાઝ થઈ ગયો છે. બહુ જલ્દી એના ભણકારા વાગી રહ્યા છે કે બહુ જલ્દી એની એક્ઝામ આવી જશે. તો એ એક્ઝામને અનુલક્ષીને જ આપણે પ્રોપર બેચનું આયોજન કરેલું છે, જેનો ટાઈમિંગ છે સવારના 8:30 થી 1. હવે આ બેચમાં આટલું બધું ટાઈમિંગ શું કામ છે 4 કલાકનું? એટલા માટે છે કારણ કે આપણે આ પ્રી પ્લસ મેઇન્સની બેચ છે. ઘણા વિદ્યાર્થીઓને અત્યારે મને ફોન આવે છે, પ્રશ્ન હોય છે કે સર અત્યારે ખાલી પ્રિલિમ્સને ટાર્ગેટ કરીએ, મેઇન્સને પછી રાખીએ. ચાલે, એક રીતે વિચારો જો તમારામાં કોન્ફિડન્સ ન હોય તો. પણ મારું એવું માનવું છે કે મેઇન્સ માટે તમે ખાલી ગુજરાતી ઇંગ્લિશને સાઈડમાં રાખી શકો છો અત્યારે, કારણ કે એની અંદર 20 માર્ક્સનું જે ગ્રામર છે ગુજરાતી અને ઇંગ્લિશનું, એને તમે અત્યારે પ્રિલિમ્સ માટે કરી લ્યો. નિબંધ ને પત્રલેખનની પછી રાખો તો ચાલે. પરંતુ જીએસમાં મારા મતે, આ મારો પર્સનલ ઓપિનિયન છે, બની શકે ઘણા બધા આમાં સહમત ના પણ હોય, પણ મારું એવું માનવું છે કે પ્રિલિમ્સની સાથે જ મેઇન્સ કરી લેવાય. કારણ કે આગળ જતા કેટલો સમય મળવાનો છે તમને મેઇન્સ માટે એ ખ્યાલ નથી. બીજું, પ્રિલિમ્સની સાથે મેઇન્સ કરવામાં કઈ બગડતું નથી, કઈ ખોટું નથી. શું કામ? કારણ કે હું તમને અમુક 3 કલાક ભણાવું અને પછી 1 કલાક હું તમને મેઇન્સના ક્વેશ્ચન કરાવું, તો 3 કલાકનું અમુક કર્યા પછી પાછળની 1 કલાકમાં જ્યારે મેં તમને 3 માર્ક્સના અને 5 માર્ક્સના ક્વેશ્ચન અમુકના કરાવ્યા હોય પ્રિએમ્બલના, તો તમારું અમુક પાછું રિવાઇઝ થઈ ગયું, આખું રિવિઝન થઈ ગયું. સેમ રીતના કોઈ પણ હિસ્ટ્રીનો ટોપિક છે, કોઈ પણ જીઓગ્રાફીનો ટોપિક છે, સાયન્સ એન્ડ ટેકનો ટોપિક છે, 3 કલાક લેક્ચર ભણ્યા પછી 1 કલાક તમે એના મેઇન્સના ક્વેશ્ચન કરો ને, ત્યારે તમે લખશો, અને લખશો ત્યારે 3 કલાકનું બધું જ રિવાઇઝ થઈ જશે. એટલે આનાથી શું થશે? પ્રિલિમ્સ પ્લસ મેઇન્સ કરવામાં મેઇન્સ તો થઈ જ જશે, પણ પ્રિલિમ્સ સ્ટ્રોંગ થઈ જશે. અને તમારા ઉપર તમને શું એટલો ભરોસો નથી કે તમે 14,000 12 થી 14,000 વિદ્યાર્થીઓને જે બોલાવવાના છે, કારણ કે 5 ગણા બોલાવવાના છે, તો તમે 2300-2400 જે આપણી જગ્યા છે એમાં 5 ગણાને જે બોલાવવાના છે 12 થી 14,000 વિદ્યાર્થીઓને, એમાં પણ જો તમને ડાઉટ છે ખુદ ઉપર કે ના એમાં પણ અમે પાસ થાય કે નહીં, એટલે પેલા પ્રિલિમ્સને ટાર્ગેટ કરીએ, તો તમારો આત્મવિશ્વાસ ઓછો છે. તમારામાં એટલો આત્મવિશ્વાસ હોવો જ જોઈએ કે પ્રિલિમ્સ તો હું 100% પાસ જ છું, અને એટલા માટે પ્રિલિમ્સની સાથે મેઇન્સની તૈયારી કરો. એટલા માટે આપણે અહીંયા 4 કલાકની ખાલી પ્રિલિમ્સની બેચ નથી, પ્રિલિમ્સ પ્લસ મેઇન્સ છે. મેઇન્સનું જીએસ જ કરાવીશ. હા, ગુજરાતી ઇંગ્લિશ મેઇન્સ આપણે પછી રાખશું, પણ અહીંયા એટલા માટે મેઇન્સ સાથે કરાવવાની છે કારણ કે મેઇન્સની સાથે પ્રિલિમ્સ સ્ટ્રોંગ થઈ જશે. દરરોજ આપણા સવારનું પહેલું સેશન હશે 8:30 થી 10:30. અડધી કલાકનો બ્રેક હશે. અડધી કલાકના બ્રેકમાં તમને ફેકલ્ટીને અડધી કલાકનો બ્રેક મળશે, તમને 15 મિનિટનો. કેમ? કારણ કે દરરોજની ડેઈલી ટેસ્ટ આપણે આ 15 મિનિટમાં લઈશું, બીજી 15 મિનિટનો તમને બ્રેક મળી જશે. અને અડધી કલાકના બ્રેક પછી પાછું બીજું એક સેશન શરૂ થશે 11 થી 1. આ રીતના 2 સેશન હશે, જેમાં 3-3.5 કલાક પ્રિલિમ્સ ભણશું અને પછી મેઇન્સ કરશું. ડેઈલી, વીકલી, મંથલી ટેસ્ટ હશે. 20 થી વધારે બુક્સ આપશું. તમારા ઉપર પર્સનલ ધ્યાન દેવામાં આવશે. 400 કલાક પ્રિલિમ્સ અને 150 કલાકનું મેઇન્સનું કન્ટેન્ટ હશે. તો તમે વિશ્વાસ મૂકી શકો છો મારા ઉપર અને વેબ સંકુલ રાજકોટ સંસ્થા ઉપર. તો થેન્ક્સ ઓલ ઓફ યુ. જય હિન્દ, જય ભારત.